હું થાનાભાઈ પટેલ અત્યારની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી ચાલી રહી છે એમાં મોતર જિલ્લા પંચાયત અને ભુરિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર છું. તાલુકા પંચાયતની અંદર આપણી કેસરગામ, પેપર અને ભુરિયા 3 ગામનો સમાવેશ થયેલો છે. અત્યારે આ ચૂંટણીની અંદર અમે ઘેર ઘેર પ્રચાર માટે જઈ રહ્યા છે. સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વિકાસની વાતો લઈને જઈ રહ્યા છે. તળાવ ભરવાના હોય, સુજલામ પાણીની વાત હોય, વિકાસની વાતો હોય કે ગામડે ગામડે રોડ, રસ્તા અને શંકરભાઈ દ્વારા કરેલા કામોની વાત હોય, દરેક ગૌશાળાએ 25 ગાડીનું ઘાસચારાનું વિતરણ હોય, ખેડૂતોના ખાતામાં 44,000 રૂપિયા પૂરગ્રસ્ત જે ખેડૂતો છે એમને આપવામાં આવ્યા હોય, સાથે સાથે દવાખાનાનું નાનું મોટું કામ હોય, સરકારી કામ હોય, હર હંમેશા ભાજપની સરકાર કરતી આવી છે અને આગામી સમય પણ કરશે. અત્યારે આપણો બનાસકાંઠા જિલ્લો હતો, એ પૈકી વાવથરા જિલ્લાનું અલગ વિભાજન થયું. મહામહેન્દ્ર શંકરભાઈ ચૌધરીએ રા તાલુકો પણ આપણને બનાવીને ભેટ આપ્યો. તો આપણે 3 ગામ અને 19 ગામની ખાસ જવાબદારી આવે છે કે આ નવા તાલુકાની અંદર ભાજપની સરકાર બેસાડીએ અને વિકાસના કામો આગળ વધારીએ. કડીથી કડી મળે, ભુરિયાથી લઈ, પેપર, કેસરગામથી લઈ, થરાદથી લઈ અને છેક દિલ્હી સુધી આપણી સરકાર બને, આપણી સરકાર રહે અને લોકોના કામ બને અને વિકાસની ગતિ આગળ વધે. એના માટે આપ સૌ 3 ગામ અને જિલ્લા પંચાયત સાથેના તમામે 19 ગામોના વડીલોને, મિત્રોને, યુવાનોને વિનંતી કરું છું કે 26 તારીખે લગ્નગાળો બહુ છે, પણ પોતાનું કિંમતી મતદાન સવાર સાંજ ગમે તે રીતે કરીને પૂરું કરે, વધુમાં વધુ મતદાન થાય અને વધુમાં વધુ મતદાનની ટકાવારી આપણા વિસ્તારની, આપણા ગામડાની, આપણી સીટની બને એવા પ્રયત્ન કરી અને રેકોર્ડ બનાવીએ અને આપણું એક કમળ રાહ મૂકીએ. રાહથી સીધું દિલ્હી સુધી જાય અને લોકોના કામો થાય. શંકરભાઈ ચૌધરી પર વિશ્વાસ અને ભરોસો છે કે લોકોના જે કામ કરી રહ્યા છે એ બેવડી તાકાતથી કામ કરશે અને લોકોના બધા કામ થશે. યુવાનોના, ખેડૂતોના, શોષિત, પીડિત તમામ વર્ગનું કામ થાય અને ખભોથી ખભો મિલાઈ અને એક સરકાર બને અને લોકોના વિકાસના કામ અતિરિક્ત ચાલુ રહે. એના માટે નમ્ર વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનું નિશાન કમળને વોટ આપી વિજય બનાવશો. જી આભાર. જીત્યા બાદ સૌપ્રથમ એવું કયું કામ હશે કે જે તમે સૌપ્રથમ એનાથી શ્રી ગણેશ કરશો કામ? જીત્યા પછી પ્રથમ કામ અમારું છે પેપરથી કસલુવાણાનું રોડનું. એની સાથે સાથે ભુરિયામાં ફિલ્ડમાં રહ્યો તો જે માલાજી ગોળિયા શાળા છે, જે ભુરિયા ગામથી જે રોડ નથી, કાચો રસ્તો છે, એ રોડ બનાવવા માટે પ્રાયોરિટી છે. બીજા નંબરમાં જે ગૌશાળા છે એની બાજુમાં એક તળાવ છે, એ પાણી ભરવાની પણ પ્રાયોરિટી છે. સાથે સાથે ભુરિયાથી દીદરડા રોડ બને તો લોકોને આવવા જવામાં સરળતા રહે, થરાદ જવામાં નજીક પડે અને આ હાઈવે રોડ ધાંધ્રા છે એનો પણ લાભ મળે. આ 3 પ્રશ્નો ઉપસ્થિત થયા છે તો એ પ્રશ્ન સોલ્વ થાય એના માટે પૂરા પ્રયત્ન કરી અને જે પણ કંઈક ઘટતું હશે પૂરું કરવા માટે અમે તનતોડ મહેનત કરીશું. અંતે લોકોને શું અહીંયા ધારણ આપશે? લોકોને એટલું જ કહું છું કે તમારા સુખ દુઃખમાં સાથે રહીશું, ફિલ્ડમાં રહેવાવાળા વ્યક્તિ છું. હર હંમેશા ગમે ત્યારે કોઈ પણ કામકાજ હોય, અત્યારે હું જિલ્લામાં કે મારી ઓફિસ લઈને બેઠો છું, તો કોઈ પણ ખેડૂતોનું, નાના મોટા માણસોનું કામ હશે તો હું કરીશ અને સાથે રહી, જોડે રહી અને કામ કરીશ અને સાચી વાતને ન્યાય આપવાનો પ્રયત્ન કરીશ. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.